ॐ नमो भगवते वासुदेवाय। 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 ॐ श्री गणेशाय नमः। तृतीय स्कन्धः अथ प्रथमोऽध्यायः। श्रीशुक उवाच एवमेतत्पुरा पृष्टो मैत्रेयो भगवान् किल क्षत्रावनं प्रविष्टेन त्यक्त्वा स्वगृहमृत्तिमत् यद्वा अयं मन्त्रक्रुद्धो भगवानखिलेश्वरः पौरवेन्द्रगृहं हित्वा प्रविवेशात्मसात्मकृतम्। राजोवाच कुत्र क्षत्रुर्भगवता मैत्रेणेया ससङ्गमः कदा वा सह संवाद एतद्वर्णय नः प्रभो न ह्यल्पार्थोदयस्तस्य विदुरस्यामलात्मनः कस्मिन् वरीयसि प्रश्नः साधुवादोपबृंहितः। सूत उवाच स एवं ऋषिवर्योऽयं पृष्टो राज्ञा परीक्षिता प्रत्याहं तु सुबहुवित्पीतात्मा श्रूयतामिति। श्रीशुक उवाच यदा तु राजा स्वसुतान् साधून् पुष्णन्न धर्मेण विनष्टदृष्टिः भ्रातुर्यविष्ठस्य सुतान् विबन्धून् प्रवेश्य लाक्षाभवने ददाह। यदा सभायां कुरु देवदेव्याः केशाभिमर्शं सुतकर्मगर्ह्यं न वारयामास नृपस्नुषायाः स्वाश्रैर्हरन्त्याः कुचकुङ्कुमानि द्यूते त्वधर्मेण जितस्य साधोः सत्यावलम्बस्य वनागतस्य न याचतो दात्समयेन दायम् तमोजुषाणो यदजातशत्रोः। यदा च पार्थप्रहितः सभायां जगद्गुरुर्यानि जगाद कृष्णः न तानि पुंसाममृतायनानि राजोरुमेने क्षतपुण्यलेशः। यदोपहूतो भवनं प्रविष्टः मन्त्राय पृष्टः किल पूर्वजेन अथाह तन्मन्त्रदृशां वरीयान् यन्मन्त्रिणो वैदुर्लिकं वदन्ति। ओम ત્રીજા સ્કંદનો આરંભ થઈ રહ્યો છે। ભગવાને ગીતામાં કહ્યું દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુર એવ ચ। તો દૈવ અને આસુર બે સર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે। તો આ બંને સર્ગ છે એનું વર્ણન આ ત્રીજા સ્કંદમાં થયું છે ભાગવતમાં। પહેલા 1 થી 19 અધ્યાય છે એમાં આસુર સર્ગનું વર્ણન છે, હિરણ્યાક્ષની કથા આવશે અને 20 થી 33
આ 14 અધ્યાયોમાં દૈવ સર્ગનું વર્ણન આવશે, જેમાં મનુ, શતરૂપા, કર્દમ, દેવહૂતિ અને કપિલ ભગવાન એમના કથા આવશે. તો ઉદ્ધવ અને વિદુરજીની મુલાકાત થઈ એની કથા ચાલે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, જે વાત તમે પૂછી એ પૂર્વકાળમાં પોતાના સુખ સમૃદ્ધિથી પૂર્ણ ઘરને છોડીને વનમાં ગયેલા વિદુરજીએ ભગવાન મૈત્રેયજીને પૂછી હતી. જ્યારે સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને ગયા હતા, ત્યારે તે દુર્યોધનના મહેલોને છોડીને એ જ વિદુરજીના ઘરમાં એ ઘરને પોતાનું ઘર સમજીને ગયા હતા. બોલાવે વગર જ ગયા હતા. એ કથા આવે જ છે. રાજા પરીક્ષિત પૂછે છે, પ્રભુ, એ તો બતાવો કે ભગવાન મૈત્રેયની સાથે વિદુરજીનો સમાગમ ક્યાં થયો અને કયા સમયે થયો? પવિત્રાત્મા વિદુરજીએ મહાત્મા મૈત્રેયજીને કોઈ સાધારણ પ્રશ્ન તો નહીં કર્યો હોય, કારણ કે એને તો મૈત્રેયજી જેવા સાધુ શિરોમણીએ અભિનંદનપૂર્વક ઉત્તર આપીને મહિમાન્વિત કર્યો હતો. એટલે પ્રશ્ન એવો મહાન હોય, પૂછનાર મહાન હોય તો જવાબ આપનાર સ્વીકાર કરે, આદરથી જવાબ આપે. એનો અર્થ કે પ્રશ્ન સાધારણ તો નહીં જ હોય. સૂતજી કહે છે, સર્વજ્ઞ સુખદેવજીએ રાજા પરીક્ષિતે આ પ્રકારે પૂછ્યું ત્યારે અત્યંત પ્રસન્ન થઈને કહ્યું, સાંભળો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, આ એ દિવસોની વાત છે જ્યારે આંધળા રાજા ધૃતરાષ્ટ્રે અન્યાયપૂર્વક પોતાના દુષ્ટ પુત્રોનું પાલન પોષણ કરતા પોતાના નાના ભાઈ પાંડુના અનાથ બાળકોને લાક્ષા ભવનમાં મોકલીને આગ લગાવી હતી, આગ લગાવડાવી હતી. એટલે નાના ભાઈના દીકરાઓ પાંડુના એમને મોકલી આપ્યા અને મીઠી મીઠી વાતો કરીને, સારી સારી વાતો કરીને એમને મોકલી આપ્યા. લાક્ષા ભવન બનાવી જ રાખેલું, લાખનું આખેલું બનાવેલું મકાન તૈયાર હતું, એમાં એમને સુવા માટે મોકલી આપ્યા અને આગ લગાવડાવી. જ્યારે એમની પુત્રવધુ અને મહારાજ યુધિષ્ઠિરની પતરાણી દ્રૌપદીના કેશ દુશાસને ભરી સભામાં ખેંચ્યા, એ સમયે દ્રૌપદીની આંખોના આંસુઓની ધારા વહી નીકળી હતી અને એ પ્રવાહથી એના વક્ષસ્થળ ઉપર લાગેલ કેસર પણ વહેવા લાગ્યું હતું. પરંતુ ધૃતરાષ્ટ્રે પોતાના પુત્રને આ કુકર્મથી રોક્યા નહોતા. સભાની અંદર હતું, ધૃતરાષ્ટ્રને દેખાતું તો નહોતું, પણ ખબર તો પડતી જ હતી આ બધી વસ્તુઓની. અને પોતાની સામે આટલું દુષ્ટ, એટલે કૌરવોની કુળ વધુનો અનાદર થઈ રહ્યો છે એ જાણતા હોવા છતાં એમણે રોક્યું નહોતું. દુર્યોધનને સત્યપરાયણ અને ભોલાભાર યુધિષ્ઠિરનું રાજ્ય જુગારમાં અન્યાયથી જીતી લીધું અને એમને વનમાં મોકલી આપ્યા. પરંતુ વનમાંથી પાછા આવવાની પ્રતિજ્ઞા અનુસાર જ્યારે એમણે પોતાનો ન્યાયોચિત પૈતૃક ભાગ માંગ્યો, ત્યારે પણ મોહવશાત એમણે એ અજાતશત્રુ યુધિષ્ઠિરને એમનો હિસ્સો ન આપ્યો. મહારાજ યુધિષ્ઠિરને મોકલ્યા ત્યારે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણએ કૌરવોની સભામાં હિતભર્યા સુમધુર વચનો કહ્યા. તો જ્યારે આ લાક્ષાગૃહનો પ્રસંગ બની ગયો, પછી વિદુરજીને લાગ્યું કે હવે આને ત્યાં રહેવું યોગ્ય નથી, ધૃતરાષ્ટ્રને ત્યાં. અને મહાભારત વગેરેમાં તો કથાઓ છે કે વિદુરજીના ઘરમાં પૂરી સંપત્તિ સમૃદ્ધિ હતી. દુર્યોધનનો મહેલ હતો એવો જ વિદુરજીનો મહેલ હતો. પૌરવેન્દ્ર ગૃહમ હિત્વા પ્રવિવેશ આત્મસાત્કૃતમ, એટલે એનું સ્વગૃહમ વૃદ્ધિમત પહેલા શ્લોકમાં જ કહ્યું, ક્ષત્રા વનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમ વૃદ્ધિમત. સમૃદ્ધિથી ભરેલું પોતાનું ઘર છોડીને વિદુરજી અને વિદુરજીના પત્ની, એમનું નામ સુલભા છે, વિદુરજી અને સુલભા બંને પોતાનું સમૃદ્ધિથી ભરેલું ઘર છોડીને જંગલમાં ગયા અને ત્યાં ઝૂંપડીમાં રહેવા લાગ્યા. વિદુરજી અને સુલભા આમ તો બધી સમૃદ્ધિઓ વાળા હોતા છતાં પણ ઝૂંપડીમાં જઈને એ ભગવાનનું ભજન કરે છે. દિવસના 3-3 કલાકોમાં એ ભગવાનનું કીર્તન કરે, ધ્યાન કરે, સેવા કરે, કથા કરે. આમ આખો દિવસ પોતાનો ભરી કાઢે છે. અને જ્યારે ભૂખ લાગે ત્યારે માત્ર ભાજીનું ભોજન કરે છે. ભાગવતમાં કહેવાના છે, જીતે રસે જીતમ સર્વમ, રસને જીતી શકાય તો બધું જીતાઈ ગયું છે. કારણ કે આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિ, સત્વશુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ, સ્મૃતિલંબે સર્વ ગ્રંથિના વિપ્રમોક્ષ. આહારની શુદ્ધિ આપણે માનીએ કે આ એક સ્વતંત્ર ઘટના છે કે વેદાંત ભણી લઈએ,
અને બાકીના જીવનને સ્વતંત્ર રાખીએ, જેમ જીવવું હોય એમ જીવવા માટે તેવું નથી થઈ શકતું. સમગ્ર જીવનના બધા જ પ્રકારનો સરવાળો આ વેદાંતને માટે વ્યક્તિત્વને તૈયાર કરે છે. અને એટલા માટે આહાર શુદ્ધિ વગેરે પણ એટલા બધા મહત્વના છે જ. તો વિદુરજી તો જંગલમાં ગયા છે અને ભોજન કરવું એ ગુનો નથી, પણ ભોજનમાં સ્વાદ લેવો અને એક થઈ જવું અને પછી વખાણ કરવા, અને એટલા વખાણ કે કાલે પૂજા કરવા બેસે ત્યારે યાદ આવે કાલે કઢી કેવી સરસ બની હતી. તો એમાં તાદાત્મ્ય સાધવું એ તો છૂટ નથી જ આપવામાં આવતી. સાધકને માટે આ બધી વસ્તુઓ મુશ્કેલી વાળી છે. આથી વિદુરજી પોતાનો પૂરેપૂરો સમય ભગવાનના ભજનથી ભરી રહ્યા છે અને જરૂર પડે ત્યારે ભાજીનું ભોજન કરે છે. એક દાડો ગંગામાં સ્નાન કરવા ગયા અને સાંભળ્યું કે કંઈક વરઘોડો નીકળવાનો છે આવતીકાલે. એ પૂછે છે કે શેની તૈયારીઓ ચાલે છે, ત્યારે જાણવા મળ્યું અરે શ્રી કૃષ્ણ કાલે આવવાના છે, દ્વારકાધીશ ભગવાન પધારે છે હસ્તિનાપુરમાં, દુર્યોધનને ત્યાં એ સમાધાન માટે કે વિષ્ટિ માટે આવી રહ્યા છે. આ જાણ્યું ત્યારે એમને આનંદ તો થયો. ઘેર આવે ઝૂંપડીમાં અને સુલભાજી જુએ છે કે આજે તો પતિદેવ પ્રસન્ન છે કે શું છે કે કાલે ભગવાન આવવાના છે હસ્તિનાપુરમાં. બંને જણ વિચાર કરે છે કે આપણે ઘેર બોલાવીએ ઠાકોરજીને, પણ વિદુરજી કહે છે કે ના ના, મારા ઠાકોરજી દ્વારકાધીશ છે એટલે આપણી ઝૂંપડીમાં એમને કષ્ટ પડશે, ક્યાં બેસાડીશું, કોઈ જગ્યા નથી, આપણી પાસે વ્યવસ્થા નથી. અને વૈષ્ણવો બહુ દીન હોય છે એટલે આરાધ્યને કષ્ટ પડે એવું તો કોઈ પ્રકારે થવું જ ના જોઈએ. આથી ભગવાનને માટે ભલે આપણે રડ્યા જ કરીએ છીએ અને રડ્યા જ કરીશું કે ભગવાન ક્યારે આવે, પણ ભગવાનને આપણે ત્યાં તો ના બોલાવાય. છતાં બંને પ્રાર્થના તો કરે છે ભગવાનને મનોમન કે ભગવાન અમારે ત્યાં પધારો તો સારું, અમને દર્શન દો તો સારું. અને આમ બીજો દિવસ થયો, રથયાત્રા નીકળી છે. ભગવાનના દર્શન કરવા માટે વિદુરજીને સુલભા જાય છે, કારણ કે દર્શન તો ત્યાં જ થશે કે આપણે ત્યાં આવશે એવું તો એમને આશા નથી. અને ભગવાન તો નીચી નજર રાખીને રથમાં પસાર થઈ રહ્યા છે. બ્રાહ્મણો એમને માટે સરસ મજાના ગીતો ગાય છે, ભજનો ગાય છે, મંત્રોચ્ચાર કરે છે. અને વિદુરજી આમ પાછળથી ડોક્યું કરતા હશે કે ક્યાંક દર્શન થાય. અને એટલામાં ભગવાન નજર કરે છે. ભગવાનની નજર વિદુરજીની નજર સામે મળે છે અને વિદુરજી પ્રસન્ન થઈ જાય છે. વાહ, ભગવાને મારી સામે જોયું છે. સુલભાજીની સામે નજર કરે છે. એમને ભગવાન નજરથી સંદેશો પહોંચાડવા માંગે છે, હું તમારી ઘેર કાલે આવવાનો છું. પણ આ બિચારા પોતાને એટલા દીન માને છે કે એવો સંદેશ એમને પહોંચતો નથી. કદાચ ભગવાને શબ્દોથી કહ્યું હોત ને તોય વિશ્વાસ ના પડત, કારણ કે મારે ઘેર તો આવે જ કેવી રીતે. એટલે આ ભક્તો આ વસ્તુને સમજ્યા વગર ઘેર પાછા આવે, ઝૂંપડીમાં બેસીને પાછા ભજન કરે છે ભગવાનનું. અને એમ ભજન કરતા બીજો દિવસ તો બીજા દિવસે એ પોતે બંને જણા ઝૂંપડીનું બારણું બંધ છે, ભજન કરી રહ્યા છે. અને ભગવાન દુર્યોધનના મહેલમાં ગયા. દુર્યોધન 1 મહિનાથી તૈયારી કરતો હતો ભગવાનના સ્વાગતની, અને જમવાનો વખત થયો તો ભગવાનને જમવા માટે બોલાવે છે. એ વખતે દુર્યોધન જ્યારે નિમંત્રણ આપે છે ભગવાનને જમવાનું, ભગવાન કહે છે જો ભાઈ જમવાની વ્યવસ્થા આવી હોય છે, સપ્રીતિ ભોજનાન્યાની, હા સપ્રીતિ ભોજનાની અન્યાની આપદ ભોજ્યાની વા પુનઃ. સપ્રીતિ ભોજ્યાન્યન્યાની આપદ ભોજ્યાની વા પુનઃ. ન ચ ત્વં પ્રિયસે રાજન ન ચૈવ આપદ ગતો હિ અહમ. એ કહે છે કે ભોજન ક્યાં કરી શકાય? એક તો જ્યાં આપણને કોઈ પ્રેમથી જમાડતું હોય ત્યાં ભોજન કરવામાં આવે, અથવા તો આપત્તિમાં હોઈએ ત્યારે વટ ના મારીએ, વગર પ્રેમે ખવડાવે તોય ખાઈ લઈએ. એટલે સપ્રીતિ ભોજ્યાની અન્યાની, કેટલાક લોકોને પ્રેમથી જમાડાય. આપદ ભોજ્યાની વા પુનઃ, અથવા આપત્તિમાં હોય તેમને જમાડાય. ન ચ ત્વં પ્રિયસે રાજન, હે રાજા તારે કે હું ભોજન કરું, તને કોઈ પ્રસન્નતા થવાની નથી. ન ચૈવ આપદ ગતો હિ અહમ, અને હું આપત્તિમાં પડેલો નથી, તારે કે શા માટે ખાઉં. એટલે ભગવાન દુર્યોધનને કહે છે કે રાજા તારે કે જમવાનું તો કોઈ કારણ મારે છે નહીં, અને એટલા માટે ભગવાન વિદુરજીને ઘેર સામે ચાલીને જમવા આવે છે. વિદુરે બોલાવ્યા નથી, આવો એવું નથી કહ્યું, જમવાનું તો નિમંત્રણ આપ્યું જ નથી, પણ વિદુરજીને ત્યાં ભગવાન જાતે આવીને ઉભા રહે છે. એના બારણાની બહાર ઉભા રહે છે, 2 કલાક રાહ જુએ છે, પેલા અંદર ભજન કર કરે છે.
પણ બારણું ખોલતા નથી. ભગવાન ભૂખ્યા થયા, છેવટે બારણું ખખડાવે છે કે ભાઈ ખોલો, મને બહુ ભૂખ લાગી છે. બારણું ખોલે છે અને પાછા આ લોકો તો બિચારા સંકોચ ના મારે કે ભાજી ભગવાનને કેવી રીતે અપાય, 56 ભોગ જમનારા ભગવાન છે, ભાજી તો અપાય ના. એટલે ભગવાનની સામે સંકોચથી હાથ જોડીને બેસી રહે છે. તો ભગવાન ચોલા ઉપરથી ભાજી લઈ આવે છે, ભાજીનું ભોજન કરે છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કા મેવા ત્યાગો, સાધ વિદુર ઘર ખાઈ. તો ભગવાનની સાથેનો આવો સંબંધ વિદુરજીનો છે. તે મહાત્માઓ કહે છે કે એમણે 12 વર્ષ આ જગ્યાએ રહીને આરાધના કરી છે. આ પ્રકારે વિદુરજી ને સુલભાજીએ 12 વર્ષ સુધી ભગવાનની આરાધના ભાજી ખાઈને કરી છે. એટલે કહેવામાં આવે છે કે 12 વર્ષ સુધી એક સાધન કરવામાં આવે એ ચોક્કસ કામ કરતું હોય છે. એ ગણતરીમાં આપણને કોઈ રસ નથી. ટૂંકમાં જીવનનો પ્રકાર જ આ બની જવો જોઈએ. એટલે હવે જયારે આ મંત્રણાની વાત થઈ, એટલે ખરેખર ભગવાન સભામાં આવ્યા જયારે, ત્યારે યુધિષ્ઠિરે મોકલ્યા અને જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ કૌરવોની સભામાં આવ્યા. હિતભર્યા સુમધુર વચન કહે છે. જે ભીષ્મ વગેરે સજ્જનોને તો અમૃત જેવા લાગ્યા, પણ કુરુરાજ એમણે આ કથનનો જરા પણ આદર ના કર્યો. આદર કરે પણ કેવી રીતે? એમના બધા પુણ્યો નાશ પામી ચૂક્યા હતા. એટલે સારી વસ્તુ આપણને સારી લાગે, આપણને કહેનારા મળ્યા તો એક પુણ્ય તો ખરા જ, પણ એને કહેલી વસ્તુ આપણને સારી લાગે એ પણ પુણ્યનું ફળ છે. આપણને કિંમત જન્મે જ ના, જો પાપ ભેગા થઈ ગયા હોય તો. પછી જયારે સલાહને માટે વિદુરજીને બોલાવવામાં આવ્યા, ત્યારે મંત્રીઓમાં શ્રેષ્ઠ એટલે ભગવાન તો આવીને પાછા ગયા. હવે શું કરવું? તો વિદુરજી ધૃતરાષ્ટ્રની સભામાં કે દુર્યોધનની સભામાં મંત્રી છે, અને આપણે જોયું હતું કે એના ભાઈ પણ છે દુર્યોધનના. એટલે દુર્યોધનજીએ હવે શું કરવું એ મંત્રણા કરવાને માટે વિદુરજીને રાજ્યભવનમાં બોલાવ્યા. શ્રેષ્ઠ ત્યારે મંત્રીઓમાં શ્રેષ્ઠ વિદુરજીએ રાજ્યભવનમાં જઈને મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને પૂછ્યું. ત્યારે એમને એ સંમતિ આપી જેને નીતિશાસ્ત્રના જાણનારા પુરુષો વિદુર નીતિ કહે છે. એટલે વિદુર નીતિ તરીકે જે ઓળખાય છે એ શ્લોકો હવે આવે છે. 11મા શ્લોકથી વાંચીએ. અજાત શત્રુ પ્રતિયચ્છતાયમ તિતિક્ષતો દુર્વિષહં તવાગઃ સહાનુજો યત્ર વૃકોદરાહિઃ શ્વસનૃષાયત્વમલં બિભેષી પાર્થાંસ્તુ દેવો ભગવાન મુકુંદઃ ગૃહીતવાન સક્ષિતિ દેવદેવઃ આસ્તે સ્વપુર્યાં યદુદેવદેવઃ વિનિર્જિતા શેષ નૃદેવદેવઃ સ એષ દોષઃ પુરુષડ્બીડાસ્તે ગૃહાન પ્રવિષ્ટો યમપત્યમત્યામ પુષ્ણાસि કૃષ્ણાદ્વિમુખો ગતશ્રીઃ ત્યજ્યાશ્વશૈવં કુલકૌશલાય ઇત્યોચિવાંस्तत्र સુયોધનેન પ્રવૃત્તકોપસ્ફુરિતાધરેણ અસત્કૃતः સત્સ્પૃહણીયશીલः क्षत्ता सकर्णानुजसौबलेन केन मत्रोपजुहाव जिह्मम् दास्यासुतं यद्बलिनैव पुष्टः तस्मिन् प्रतीपः परकृत्य आस्ते निर्वास्यतामाशु पुराश्वसानः स इत्थमत्युल्बणकर्णबाणैः भ्रातुः पुरो मर्मसुताडितोऽपि स्वयं धनुर्द्वारि निधाय मायाम् गतव्यथो यादुरुमानयानः स निर्गतः कौरवपुण्यलब्धः गजाह्वया तीर्थपदः पदानि अन्वाक्रमत्पुण्यचिकीर्षयोर्व्याम् स्वधिष्ठितो यानि सहस्रमूर्तिः पुरेषु पुण्योपवनाद्रिकुञ्जेषु अपङ्कतो येषु सरित्सरस्सु अनन्तलिङ्गैः समलङ्कृते चचार तीर्थायतनेष्वनन्यः मेध्यविविक्तवृत्तिः
સદા પ્લુતો ધશયનોવધૂતઃ અલક્ષિતસ્વૈરવધૂતવેષઃ વ્રતાનિ ચેરે હરિતોષણાની. ઓમ. વિદુરજી કહે છે, મહારાજ, આપ અજાશત્રુ મહાત્મા યુધિષ્ઠિરને એમનો ભાગ આપી દો. જો વિદુર મંત્રી છે અને દુર્યોધન રાજા છે, વિદુરજી દુર્યોધનને સલાહ આપે છે. દુર્યોધન જાણે છે વિદુરજી કે ભગવાન આવીને ગયા છે, ભગવાને જે કહ્યું છે એ સાંભળવામાં આવ્યું નથી અને ભગવાનને અપમાન કરીને કાઢવામાં આવ્યા છે. આ બધું જાણવા છતાં વિદુરજી સલાહ આપે છે કે જુઓ, મહાત્મા અને બીજા પક્ષના યુધિષ્ઠિર છે, એમના વિશે કહે છે અજાતશત્રુ મહાત્મા યુધિષ્ઠિરને એમનો ભાગ આપી દો. એ આપના ન સહવા યોગ્ય અપરાધને પણ સહન કરી રહ્યા છે. તમારો અપરાધ એવો છે કે કોઈએ સહન ના જ કરવો જોઈએ, એને પણ યુધિષ્ઠિર સહન કરી રહ્યા છે. ભીમરૂપ કાળા નાગથી તો આપ પણ ડરો જ છો. જુઓ, તે તેના નાના ભાઈઓ સહિત બદલો લેવાને માટે બહુ ક્રોધથી ફૂંફાડા મારી રહ્યો છે. આપને ખબર નથી, ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને અપનાવ્યા છે. એ યદુવીરોના આરાધ્ય દેવ આ સમયે પોતાની રાજધાની દ્વારકાપુરીમાં વિરાજમાન છે. એમણે પૃથ્વીના બધા જ મોટા મોટા રાજાઓને પોતાને અધીન કરી લીધા છે તથા બ્રાહ્મણ અને દેવતા પણ એમના જ પક્ષમાં છે. જેને આપ પુત્ર માનીને પાળી રહ્યા છો તથા જેની હામાં હા મેળવતા જાઓ છો, એ દુર્યોધનના રૂપમાં તો મૂર્તિમાન દોષ જ આપના ઘરમાં ઘૂસેલો છે. આ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની સાથે દ્વેષ કરનારો છે. એને કારણે આપ ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ થઈને શ્રીહીન થઈ રહ્યા છો. આથી જ જો આપ પોતાના કુળનું કુશળ ઈચ્છતા હો તો આ દુષ્ટ દુર્યોધનને તાત્કાલિક ત્યાગ કરી દો. વિદુરજીનો એવો સુંદર સ્વભાવ હતો કે સાધુજનો પણ એવી ઈચ્છા કરતા કે અમને વિદુરજી જેવો સ્વભાવ પ્રાપ્ત થાય. પરંતુ એમની આ વાત સાંભળતા જ કર્ણ, દુશાસન અને શકુની સહિત દુર્યોધનના હોઠ અત્યંત ક્રોધથી કાંપવા લાગ્યા અને એમને તિરસ્કાર કરતા કહેવા લાગ્યા, અરે, આ કુટિલ દાસી પુત્રને કોણે અહીં બોલાવ્યો છે? જેમના ટુકડા ખાઈ ખાઈને જીવી રહ્યો છે, એમને પ્રતિકૂળ થઈને શત્રુનું કામ કરવા ઈચ્છે છે. એના પ્રાણ તો ના લેશો, પરંતુ એને આપણા નગરથી તરત જ બહાર હાંકી કાઢો. ભાઈની સામે જ કાનોમાં બાણની જેવા લાગનારા આ અત્યંત કઠોર વચનોથી મરમાહત થઈને પણ વિદુરજીએ ખરાબ ન માન્યો અને ભગવાનની માયાને પ્રબળ સમજીને પોતાનું ધનુષ રાજદ્વાર પર રાખીને એ હસ્તિનાપુરમાંથી નીકળી ગયા. ધનુષ મૂકીને એટલા માટે નીકળ્યા કે કદાચ ચિંતા થાય કે અહીંથી જઈને પાંડવોમાં મળી જશે અને સામે પક્ષ યુદ્ધ કરશે. એટલે મૂકીને નીકળ્યા કે હું ત્યાં પક્ષમાં ભળી નહીં જાઉં અને યુદ્ધ નહીં કરું, હું તમારા પક્ષે છું, ચિંતા ના કરશો, પણ હું તમારે કહેવાથી જતો રહું છું. કૌરવોએ વિદુર જેવા મહાત્મા બહુ પુણ્યથી પ્રાપ્ત કર્યા હતા. એ હસ્તિનાપુરથી નીકળીને પુણ્ય કરવાની ઈચ્છાથી ભૂમંડળમાં તીર્થપાદ ભગવાનના ક્ષેત્રોમાં વિચરણ કરવા લાગ્યા, જ્યાં શ્રીહરિ, બ્રહ્મા, રુદ્ર, અનંત વગેરે અનેકો મૂર્તિઓના રૂપમાં બિરાજમાન છે. જ્યાં જ્યાં ભગવાનની પ્રતિમાઓથી સુશોભિત તીર્થ સ્નાન, નગર, પવિત્ર વન, પર્વત, નિકુંજ અને નિર્મળ જળથી ભરેલા નદી, સરોવર વગેરે હતા, એ બધા સ્થાનોમાં તે એકલા જ વિચરણ કરતા રહ્યા. એ અવધૂત વેશમાં સ્વચ્છંદતાપૂર્વક પૃથ્વી પર વિચરણ કરતા હતા, જેનાથી આત્મીયજનો એમને ઓળખી ના શકે. યાત્રા કેવી રીતે કરવી જોઈએ એના નિયમો બધા ભાગવતમાંથી કહેવામાં આવતા હોય છે. એકલા જ કરવી જોઈએ, અવધૂત વેશમાં કરવી જોઈએ, ચંપલ વગર કરવી જોઈએ, પૈસા વગર કરવી જોઈએ, સગાવાલાને ઘેર ના ઉતરવું જોઈએ, હોટલનો તો પ્રશ્ન જ નથી આવતો, અને સાત્વિક અન્ન બને તો ના ખાવું ને ખાવું પડે તો સાત્વિક અન્ન ખાવું જોઈએ. આ બધા નિયમોથી યાત્રા કરવામાં આવતી હોય છે. એ શરીરને સજાવતા નહોતા, પવિત્ર અને સાધારણ ભોજન કરતા હતા, શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા હતા. પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા પછી જમીન પર સૂવું જોઈએ. આ પણ નિયમ છે યાત્રામાં. ભૂમિશયન કરવું જોઈએ અને ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતોનું પાલન કરતા હતા. 20મા શ્લોકથી ઇત્થં વ્રજન ભારતમેવ વર્ષમ કાલેન યાવદ્ ગતવાન પ્રભાસમ તાવચ્છશાસક્ષિતિમેકચક્રામ એકાતપત્રામજિતેન પાર્થઃ
तत्राथ शुश्राव सुहृद्विनष्टिं वनं यथा वेणुजवन्निसंश्रयम् संस्पर्धया दग्धमथानुशोचन् सरस्वतीं प्रत्यगियाय तूष्णीं तस्यां त्रितस्योशनसो मनोश्च पृथोरथाग्नेरसितस्य वायोः तीर्थं सुदासस्य गवाङ्गुहस्य यच्छ्राद्धदेवस्य स आशिषेवे अन्यानि चेहद्विजदेवदेवैः कृतानि नानायतनानि विष्णोः प्रत्यङ्गमुख्याङ्कितमन्दिराणि यद्दर्शनात् कृष्णमनुस्मरन्ति ततस्त्वतिव्रज्य सुराष्ट्रमृद्धम् सौवीरमत्स्यान् कुरुजाङ्गलांश्च कालेन तावद्यमुनामुपेत्य तत्रोद्धवम् भागवतम् ददर्श स वासुदेवानुचरम् प्रशान्तम् बृहस्पतेः प्राक्तनयम् प्रतीतम् आलिङ्ग्य गाढम् प्रणयेन भद्रम् स्वानामपृच्छद्भगवत्प्रजानाम् कच्चित् पुराणौ पुरुषौ स्वनाभ्य पाद्मानुवृत्तेह किलावतीर्णौ आसात उर्व्यः कुशलं विधाय कृतक्षणौ कुशलं शूरगेः कच्चित् कुरूणां परमः सुहृन्नः भामस्य आस्ते सुखमङ्गशौरिः यो वैश्वश्रूणां पितृवद्ददाति वरान् वदान्यो वरतर्पणे कच्चिद्वरोथाधिपतिर्यदूनां प्रद्युम्न आस्ते सुखमङ्गवीरः यं रुक्मिणी भगवतोऽभिलेभे आराध्य विप्रान् स्मरमादिसर्गे कच्चित् सुखं सात्वत वृष्णिभोज दाशार्हकाणामधिपस्य आस्ते यमभ्यषिञ्छच्छतपत्रनेत्रः नृपासनाशां परिहृत्य दूरात् कच्चिद्धरे सौम्यसुतस्य दृक्ष आस्ते गृणीरथिनां साधु साम्बः असूतयं जाम्बवती व्रताढ्या देवं गुहं योऽम्बिकया धृतोऽग्रे क्षेमं स कच्चिद्युयुधान आस्ते यः फाल्गुनाल्लब्धतनूरहस्यः लेपेञ्जसाधोक्षज सेवयैव गतिं तदीयां यतिभिर्दुरापाम् कच्चिद्बुधस्वस्त्यनमीव आस्ते श्वफल्कपुत्रो भगवत्प्रपन्नः यः कृष्णपादाङ्कितमार्गपांसुषु अचेष्टतप्रेम विभिन्नधैर्यः कच्चिच्छिवं देवकभोजपुत्र्याः विष्णुप्रजाया इव देवमातुः या वैश्वगर्भेण दधार देवं त्रयी यथा यज्ञवितानमर्थम् अपि स्विदास्ते भगवान् सुखं वह यः सात्वतां कामदुधो निरुद्धः यमामनन्ति स्मः शब्दयोनिं मनोमयं सत्त्वतुरीयतत्त्वम् अपि स्विदन्ये च निजात्मदैवम् अनन्यवृत्त्या समनुव्रताये एकसत्यात्मजचारुदेष्ण गदादय स्वस्ति चरन्ति सौम्य। આ પ્રકારે
ભારત વર્ષમાં જ વિચરણ કરતા કરતા જ્યાં સુધીમાં એ પ્રભાસ ક્ષેત્રમાં પહોંચ્યા ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણની સહાયથી મહારાજ યુધિષ્ઠિર પૃથ્વીનું એકછત્ર અખંડ રાજ્ય કરવા લાગ્યા હતા. ત્યાં એમણે પોતાના કૌરવ બંધુના વિનાશના સમાચાર સાંભળ્યા, જે પરસ્પરના ક્લેશને કારણે પરસ્પર લડીને એ પ્રકારે નષ્ટ થઈ ગયા જેવી રીતે પોતાના જ પરસ્પરના ઘર્ષણથી એમાંથી જન્મતી આગથી વાંસોનું આખું જંગલ નાશ પામી જાય છે. વાંસ પરસ્પર ઘસાય અને એમાંથી અગ્નિ પેદા થાય, એમાં એમાં બળી જાય. આ સાંભળીને એ શોક કરતા ચૂપચાપ સરસ્વતીના કિનારા પર આવ્યા. ત્યાં એમણે ત્રિત ઓશના મનુ પૃથુ અગ્નિ અસિત વાયુ સુદાસ ગૌ ગુહ અને શ્રાદ્ધ દેવના નામથી પ્રસિદ્ધ 11 તીર્થોનું સેવન કર્યું. એ સિવાય પૃથ્વીમાં બ્રાહ્મણ અને દેવતાઓના સ્થાપિત કરેલા જે ભગવાન વિષ્ણુના અને બીજા પણ અનેકો મંદિર હતા, જેમના શિખરો પર ભગવાનના પ્રધાન આયુધ ચક્રના ચિહ્નો હતા અને જેમના દર્શન માત્રથી શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ આવતું હતું, એમનું પણ સેવન કર્યું. ત્યાંથી ચાલીને તે ધનધાન્યપૂર્ણ સૌરાષ્ટ્ર, સૌવીર, મત્સ્ય અને કુરુજાંગલ વગેરે દેશોમાં થતા, જ્યાં કેટલાક દિવસોમાં યમુના કિનારે પહોંચ્યા ત્યાં એમને પરમ ભાગવત ઉદ્ધવજીનું દર્શન થયું. ઉદ્ધવજી ભગવાનના પરમ ભક્ત હતા. કહે છે કે 5 વર્ષની ઉંમર હતી ત્યારથી એ શ્રી કૃષ્ણની પૂજામાં લાગી જતા, એ ખાવાનું પણ ભૂલી જતા હતા. એવા 5 વર્ષના બાળકથી એ ભગવાનની પૂજા કરતા, એવો પ્રેમ હતો. રમવાનું ભૂલી જાય, ખાવાનું ભૂલી જાય અને ભગવાનની પૂજા કર્યા કરે. આવા ઉદ્ધવ જેમના દર્શન એમને થયા. એ ભગવાન શ્રી કૃષ્ણના પ્રખ્યાત સેવક અને અત્યંત શાંત સ્વભાવવાળા હતા. એ પહેલા બૃહસ્પતિજીના શિષ્ય રહી ચૂક્યા હતા. વિદુરજીએ એમને જોઈને પ્રેમથી ગાઢ આલિંગન કર્યું અને એમને પોતાના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ અને એમના આશ્રિત પોતાના સ્વજનોના કુશળ સમાચાર પૂછ્યા. વિદુરજી કહેવા લાગ્યા, ઉદ્ધવજી, પુરાણ પુરુષ બલરામજી અને શ્રી કૃષ્ણે પોતાના જ નાભી કમળથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીની પ્રાર્થનાથી આ જગતમાં અવતાર લીધો છે. એ પૃથ્વીનો ભાર ઉતારીને બધાને આનંદ આપતા હવે શ્રી વસુદેવજીના ઘરે કુશળથી તો રહી રહ્યા છે ને. હે પ્રિયવર, અમે કુરુવંશીઓના પરમ સુહૃત અને પૂજ્ય વસુદેવજી, જે પિતા સમાન ઉદારતાપૂર્વક પોતાની કુંતી વગેરે બહેનોને એમના સ્વામીઓનો સંતોષ કરાવતા એમની બધી મનચાહી વસ્તુઓ આપતા આવ્યા છે, એ આનંદમાં તો છે ને. હે પ્યારા ઉદ્ધવજી, યાદવોના સેનાપતિ વીરવર પ્રદ્યુમ્નજી તો પ્રસન્ન છે ને, જે પૂર્વજન્મમાં કામદેવ હતા તથા જેમણે દેવી રૂકમિણીજીને બ્રાહ્મણોની આરાધના કરીને ભગવાનથી પ્રાપ્ત કર્યા હતા. રૂકમિણીએ એમને પ્રાપ્ત કર્યા હતા. સાત્વત, વૃષ્ણિ, ભોજ અને દાશારહંશ યાદવોના અધિપતિ મહારાજ ઉગ્રસેન તો સુખથી છે ને, જેમણે રાજ્ય પ્રાપ્ત કરવાની આશાનો સર્વથા પરિત્યાગ કર્યો હતો, પરંતુ કમળનયન ભગવાન શ્રી કૃષ્ણે જેમને ફરીથી રાજ સિંહાસન પર બેસાડ્યા હતા. એ સૌમ્ય પોતાના પિતા શ્રી કૃષ્ણ સમાન સમસ્ત રથીઓમાં અગ્રગણ્ય શ્રી કૃષ્ણ પુત્ર સાંબ સકુશળ તો છે ને, જે પહેલા પાર્વતીજી દ્વારા ગર્ભમાં ધારણ કરાયેલા સ્વામી કાર્તિક છે. અનેક વ્રતો કરીને જાંબવતી એમને જન્મ આપ્યો છે. જેમણે અર્જુન સાથે અર્જુન પાસેથી રહસ્યયુક્ત ધનુર્વિદ્યાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, એ સાત્યકી કુશળ તો છે ને. એ ભગવાન શ્રી કૃષ્ણની સેવાથી અનાયાસ જ ભગવત જનોની એ મહાન સ્થિતિને પ્રાપ્ત કરી ગયા છે, જે મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે. ભગવાનના શરણાગત નિર્મળ ભક્ત બુદ્ધિમાન અક્રૂરજી પણ પ્રસન્ન છે ને, જે શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નોથી અંકિત વ્રજના માર્ગની રજમાં પ્રેમથી અધીર થઈને આળોટી રહ્યા હતા. ભોજવંશી દેવકની પુત્રી દેવકીજી તો ઠીક છે ને, જે દેવ માતા અદિતિ સમાન જ સાક્ષાત વિષ્ણુ ભગવાનની માતા છે, જે વેદત્રય યજ્ઞ વિસ્તારરૂપ અર્થને પોતાના મંત્રોમાં ધારણ કરે છે. એ પ્રકારે એમણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ગર્ભમાં ધારણ કર્યા હતા. આપ ભક્તજનોની કામનાઓને પૂર્ણ કરનારા ભગવાન અનિરુદ્ધજી સુખપૂર્વક છે ને, જેમણે શાસ્ત્ર વેદોના આદિકારણ અને અંતઃકરણ ચતુષ્ટયના ચોથા અંશ મનના અધિષ્ઠાતા કહેવામાં આવે છે. ચિત્ત, અહંકાર, બુદ્ધિ અને મન અંતઃકરણના આ 4 અંશ છે. એમના અધિષ્ઠાતા ક્રમશઃ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ કહેવામાં આવે છે. એ સૌમ્ય સ્વભાવ ઉદ્ધવજી પોતાના હૃદયેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનો અનન્ય ભાવથી અનુસરણ કરનારા જે હૃદયક, સત્યભામાનંદન, ચારુદેષ્ણ અને ગદ વગેરે અન્ય ભગવાનના પુત્રો છે, એ બધા પણ સકુશળ તો છે ને.
આગળ 36મા શ્લોકથી વાંચીએ. આપે સ્વદોર્ભ્યામ વિજયાચ્યુતાભ્યામ ધર્મેણ ધર્મ પરિપાતિ સેતુમ દુર્યોધનો તપ્યતયત સભાયામ સામ્રાજ્ય લક્ષ્મ્યા વિજયાનુવૃત્ત્યા કિમ વા કૃતાઘેષ્વધમાત્યમર્ષિ ભીમો હિ વદ્દીર્ઘતમં વ્યમુંચત યસ્યાંઘ્રિપાતં રણભૂર્ણસેહે માર્ગમ ગદાયાશ્ચરતો વિચિત્રમ કચ્ચિદ્યશોધા રથયુથપાનામ ગાંડીવ ધન્વો પરતારિરાસ્તે અલક્ષિતો યચ્છરકૂટગૂઢઃ માયા કિરાતો ગિરિશસ્તુતોષ યમાવુતસ્વિત્તનયૌ પૃથાયાઃ પાર્થૈર્વૃતૌ પક્ષ્મભિરક્ષિણીવ રેમાત ઉદ્દાય મૃધેશ્વરિક્થમ પરાસુ પર્ણાવિવ વજ્રીવક્ત્રાત અહો પૃથા પિધ્રિયતેર્ભકાર્થે રાજર્ષિવર્યેણ વિનાપિતેન યસ્ત્વેકવીરોऽતિરથો વિજિજ્ઞે ધનુર્દ્વિતીયઃ કકુભશ્ચતસ્રઃ સૌમ્યાનિ શોચે તમદઃ પતન્तं ભ્રાત્રે પરેતાય વિદ્રુદ્રુહેયઃ નિર્યાપિતો યેન સુહૃત્સ્વપુર્યા અહં સ્વપુત્રાन् સમનુવ્રતેન સોહમ હરેર્મર્ત્ય વિડંબનેન દૃશો નૃણાં ચાલયતો વિધાતુઃ નાન્યોપલક્ષ્યઃ પદવીં પ્રસાદાત ચરામિ પશ્યन् ગતવિસ્મયો નૂनं નૃપાણાં ત્રિમદોત્પથાનાં મહીં મુહુશ્ચાલયતાં ચમૂભિઃ વધાત પ્રપન્નાર્તિજિહીર્ષયેષોऽપી ઉપૈક્ષતાદમ યેષોપી આપ્યો એટલે ઉપૈ થશે ને ઉપૈક્ષતાઘમ ભગવાન કુરુણાં અજસ્ય જન્મોત્પથનાશનાય કર્માણ્યકર્તુર્ગ્રહણાય પુંસાં નન્વન્યથા પોર્હતિ દેહયોગં પરો ગુણાનામુત કર્મતંત્રં તસ્ય પ્રપન્નાખિલલોકપાનાં અવસ્થિતાનામનુશાસને સ્વે અર્થાય જાતસ્ય યદુષ્વજસ્ય વાર્તાં સખે કીર્તયતીર્થકીર્તેઃ. મહારાજ યુધિષ્ઠિર પોતાની અર્જુન અને શ્રી કૃષ્ણ રૂપી બંને ભુજાઓની સહાયથી ધર્મ મર્યાદાનું ન્યાયપૂર્વક પાલન તો કરી રહ્યા છે ને. મય દાનવની બનાવેલી સભામાં એમના રાજ્ય વૈભવ અને દબદબાને જોઈને દુર્યોધનને બહુ દ્વેષ થયો હતો. અપરાધીઓ પ્રત્યે અત્યંત અસહિષ્ણુ ભીમસેને સાપની સમાન દીર્ઘકાલીન ક્રોધને છોડ્યો કે ના છોડ્યો. જ્યારે તે ગદા યુદ્ધમાં જાત જાતના પેંતરા બદલતા હતા ત્યારે એમના પગોની ધમકથી ધરતી ડોલવા લાગતી હતી. જેમના બાળોની ઝાડથી છુપાઈ નહીં કિરાત વેશ ધારી અને તેથી જ કોઈની ઓળખાણમાં ન આવનારા ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા હતા. એ રથી અને યોષપતિઓનો સુયશ વધારનાર ગાંડીવધારી અર્જુન તો પ્રસન્ન છે ને. હવે તેમને બધા શત્રુઓ શાંત થઈ ગયા હશે ને. પલક જે પ્રકારે નેત્રોની રક્ષા કરે છે એ પ્રકારે કુંતીના પુત્ર યુધિષ્ઠિર વગેરે જેમની સર્વદા સંભાળ રાખે છે અને કુંતીએ જ જેમનું લાલન પાલન કર્યું છે એ માદ્રીના જોડકા પુત્ર નકુળ સહદેવ કુશળ તો છે ને. એમણે યુદ્ધમાં શત્રુને પોતાનું રાજ્ય શત્રુ પાસેથી પોતાનું રાજ્ય એ પ્રકારે છીનવી લીધું જેવી રીતે બે ગરુડ ઇન્દ્રના મુખમાંથી અમૃત કાઢી લાવે. અરે બિચારી કુંતી તો રાજર્ષિ શ્રેષ્ઠ પાંડુના વિયોગમાં મૃતપ્રાય જેવી થઈને પણ એમના પોતાના બાળકોને માટે જ પ્રાણ ધારણ કરી રહ્યા છે.
રથીઓમાં શ્રેષ્ઠ મહારાજ પાંડુ એવા અનુપમ વીર હતા કે એમણે કેવળ એક ધનુષ લઈને જ એકલા ચારે દિશાઓને જીતી લીધી હતી. એ સૌમ્ય સ્વભાવ ઉદ્ધવજી, મને તો અધઃ પતનની તરફ જનાર એ ધૃતરાષ્ટ્રને માટે વારંવાર શોક થાય છે, જેમણે પાંડવોના રૂપમાં પોતાના પરલોકવાસી ભાઈ પાંડુ સાથે જ દ્રોહ કર્યો છે. એટલે ભાઈના દીકરાઓનો દ્રોહ કરવો એ ભાઈનો દ્રોહ જ છે ને. તો સ્વર્ગસ્થ ભાઈનો દ્રોહ કર્યો છે અને પુત્રોની હામાં હા મેળવીને પોતાના હિતચિંતક એવા મને પણ નગરમાંથી કઢાવી મૂક્યો છે. જુઓ, એ ગુસ્સો નથી ચડતો, એમ નથી કહેતા કે મને એના માટે ક્રોધ આવે છે, કે મને જે ચિંતા થાય છે, અરે રામ રામ એને કેવું કામ કર્યું. એટલે પોતાનાથી પણ કેટલા તટસ્થ છે. એવું નહીં કે મને કાઢ્યો છે, પણ એમનો હિતચિંતક હતો એને કાઢ્યો. અરે એમને માટે દુઃખની વાત છે, કેવું એમણે કર્યું, એટલે એમનું ભલું કેવી રીતે થશે. પરંતુ ભાઈ, મને એનો જરા પણ ખેદ નથી કે આશ્ચર્ય નથી. જગત વિધાતા ભગવાન શ્રી કૃષ્ણ જ મનુષ્યોની લીલાઓ જેવી લીલા કરીને લોકોની મનોવૃત્તિઓને ભ્રમિત કરી દે છે. હું તો એમની જ કૃપાથી એમના મહિમાને જોતો બીજાઓની દૃષ્ટિથી દૂર રહીને આનંદપૂર્વક વિચરણ કરી રહ્યો છું. જો કે કૌરવોએ એમના બહુ બધા અપરાધ કર્યા છે, છતાં પણ ભગવાને એમને એટલા માટે ઉપેક્ષા કરી છે કે તેઓ એમને સાથે આ દુષ્ટ રાજાઓને પણ મારીને પોતાના શરણાગતોનું દુઃખ દૂર કરવા ઈચ્છતા હતા, જે ધન, વિદ્યા અને જાતિના મદથી આંધળા થઈને કુમાર્ગગામી થઈ રહ્યા હતા અને વારંવાર પોતાની સેનાઓથી પૃથ્વીને કંપાવી રહ્યા હતા. ઉદ્ધવજી, ભગવાન શ્રી કૃષ્ણ જન્મ અને કર્મથી રહિત છે, છતાં પણ દુષ્ટોનો નાશ કરવાને માટે અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાને માટે એ દિવ્ય જન્મ કર્મ કયા કરે છે. નહીં તો ભગવાનની તો વાત જ શી. બીજા જે લોકો ગુણોથી પાર થઈ ગયા છે એમનામાં પણ એવું કોણ છે જે આ કર્માધીન દેહના બંધનમાં પડવા ઈચ્છે. આથી હે મિત્ર, જેમણે અજન્મા થઈને પણ પોતાના શરણમાં આવેલા સમસ્ત લોકપાલો અને આજ્ઞાકારી ભક્તોનું પ્રિય કરવાને માટે યદુકુળમાં જન્મ લીધો છે, એ પવિત્ર કીર્તિ શ્રી હરિની વાતો મને સંભળાવો. એટલે શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંધે વિદુરોત્સવ સંવાદે પ્રથમોऽધ્યાયઃ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ.